વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે અને 2 લોકો હજુ પણ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે। બ્રિજ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલુ છે। કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે તંત્રની હાલ કાર્યવાહી પણ ચાલી રહી છે। 5 અધિકારી, એક ખાનગી નિષ્ણાતની સ્થળ પર તપાસ ચાલુ છે। માર્ગ અને મકાન વિભાગના 5 ઉચ્ચ અધિકારીઓ તેમજ એક ખાનગી બ્રિજ નિષ્ણાતને તપાસ માટે ઘટના સ્થળે તૈનાત કર્યા છે। આ તપાસ ટીમ બ્રિજના તૂટેલા ભાગના સ્થળનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે। બ્રિજના સ્ટ્રક્ચરલ કમ્પોનેન્ટ, ફાઉન્ડેશન અને મટીરિયલ ક્વોલિટી અંગેની પણ વિગતવાર સમીક્ષા કરશે। આ ટીમ દસ્તાવેજી વિગતો, મેન્ટેનન્સ રેકોર્ડ તથા અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલોનું પણ મૂલ્યાંકન કરશે। સાથે દુર્ઘટનાની પ્રાથમિક કારણો શું છે તેની તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે, જેમાં જવાબદારી નક્કી કરવી, થયેલી ખામીઓની પદ્ધતિસર નોંધ લેવામાં આવશે। તો હાલ મૃત્યુઆંક 18 થઈ ગયો છે। 2 લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। બચાવ ટીમો હજુ પણ અહીંયા શોધખોળમાં લાગેલી છે। 3 દિવસથી મહી નદીમાં આ શોધખોળ ચાલુ છે અને આ કરુણાંતિકામાં 18 લોકો મૃત્યુ પામ્યા છે। તો વડોદરામાં સસ્પેન્ડ કરેલા નાયકાવાલાને લોકોએ ઘેર્યા હતા। જિલ્લા પંચાયત સદસ્યએ જાહેરમાં ઉધડો લીધો। કાલે બણગા ફૂંકતા હતા કે બ્રિજ સારો છે, તમે અહીં તમાશો જોવા આવ્યા છો। જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદ સિંહનો રોષ પારખી નાયકાવાલાએ ચાલતી પકડી। તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી। તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો। તમે અહીં આગળ તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી। અરે કમ નહીં વાત કરવાની, કમ નહીં કરવાની, કમ નહીં વાત કરવાની। લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઊભું જ ના રહેવાનું હોય। 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું। આવું ખાલી અહીં આગળ હોશિયારી મારવા નહીં આવવાનું। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ગંભીર બન્યું છે। વડોદરામાં દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય કરાયો છે। છોટાઉદેપુરના મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયો। બ્રિજ જર્જરિત છે, હવે ભારે વાહનો માટે બંધ કરાયો છે। ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવશે। તો આ બુલેટિન